હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો મારી મેથ્સની નોટ કેટલા પોકી છે એ તમને થોડી બતાવી દઉં. બરાબર, મેથ્સમાં કેટલું મેં શોર્ટકટ રીતે લખ્યું છે અને તમે પણ એવી રીતે નોટ્સ બનાવી શકો છો. બરાબર, કોઈ બી તમે પોતાની રીતે બનાવતા હોય કે બુકમાંથી બનાવતા હોય, પણ નોટ્સ બનાવવાની જરૂર છે, કેમ કે જ્યારે રિવિઝન કરો ત્યારે એટલું ઉપર જોઈ લેવાનું, એટલે ફટાફટ આપણું રિવિઝન પણ થઈ જાય અને ફરીથી આખી બુક કરી ના જોઈએ. બરાબર, એટલે કેટલું કરું કેટલું નહીં એ રીતે થોડું તમને આઈડિયા આવે એટલા માટે હું તમને મારી નોટ્સ બતાવું છું મેથ્સની. જ્યારે શરૂઆત કરી હતી મેં પ્રિપરેશનની, ત્યારે એમાં આ ઓલમોસ્ટ આવી રીતે હું લખતો હતો. બરાબર, લાંબુ એક્ઝામ્પલ થોડા વધારે લખવાના એ રીતના. તો આ રીતનું મેં નોટ્સ બનાવી હતી, જેમાં ગુણધર્ણ પ્રમાણ છે. તો એમાં આવી રીતના બધા ચેપ્ટરો છે. તો એમાં મેં આવી રીતે લખ્યું હતું બધું, એ જેમ બી જેમ સી કેવી રીતે શોધવાનું એના માટે. બરાબર, તો આમાં તો બહુ થોડી લાંબી રીત છે, પણ આ રીત છે એ થોડી શોર્ટકટ રીતની છે અને સારી છે. એમ ડાયરેક્ટ આમ ABC એમ લખી દેવાનું અને એને જે આપ્યું એ પ્રમાણે લખી દેવાની. બરાબર, તો આ રીતના બધા અલગ અલગ એક્ઝામ્પલ હતા ગુણોત્તર પ્રમાણના, તે બધું સોલ્વ કર્યું હતું. પછી બેગના રિલેટેડ, સિક્કાના રિલેટેડ વાળા ક્વેશ્ચન આવે છે, તો એના પણ એવી રીતે કરી શકીએ છીએ. બરાબર, ABC રીતે. પછી આવી રીતે આવે છે A અને B નો ગુણોત્તર મધ્યક √AB. બરાબર, AB કીધું, ત્રીજું પદ શોધવાનું કીધું તો આ રીતે સૂત્ર શોધવાનું. ચોથું પદ કીધું હોય તો AB/CD વાળું સૂત્ર. પછી ગુણોત્તર મધ્યક શોધવાનું કીધું હોય તો આ રીતે આ સૂત્ર આવે. એ રીતના બધા એક્ઝામ્પલ મૂક્યા છે. તો એ બધું શોર્ટકટ રીત છે, એટલે સારી રીતે. ભાગીદારી છે, ભાગીદારીના પણ મેં અલગ અલગ રીતે લખ્યા છે, પણ આ ભાગીદારી છે એ આ ચોપડામાં મારી શોર્ટકટ રીતે લખેલું છે, કેમ કે આ જૂનો ચોપડો છે અને આ નવો ચોપડો છે, એટલે તમે કેટલો ડિફરન્ટ છે એ બધું હું તમને બતાવી દઉં. ટકાવારી પણ આમાં શોર્ટકટ રીતે લખેલું છે મારું. આમાં થોડું લેન્ધી છે, પણ આ જે છે આટલું કોષ્ટક છે એ ખાસ યાદ રાખવાનું કે એક ફ્રેક્શન છે એનું ટકામાં કેટલું થાય તો 100% થાય. 1/2 નું જે લગાવે 50%, 1/3 તો 33.33, 1/4 તો 25%. એ ખાસ તૈયાર રાખવાનું. એટલે એ તૈયાર રાખશો તો એ આપણે જ્યારે ટકા ગણતું તો ડાયરેક્ટ શોર્ટકટમાં આપણે જવાબ આપી શકીએ. બરાબર, એટલે આ પણ ખાસ રાખવાનું. આ થોડું ઇમ્પોર્ટન્ટ છે, એટલે આટલાથી આપણે ટકા જે છે એ ફાસ્ટ ગણવા હોય તો એ ખાસ યાદ રાખવાનું ફ્રેક્શનનું ટકામાં. બરાબર, તો આ ટકાનું છે. ટકાનું ચેપ્ટર થોડું લાંબુ છે, એટલે બધું લખ્યું છે. એ ટકાના રિલેટેડ જ નફો ખોટ છે, તો નફો ખોટ પણ થોડું લાંબુ લખેલું છે આમાં, એટલે બહુ વાર લાગે એવું છે, પણ આમાં શોર્ટકટ રીતે બધું લખેલું છે. સમય અને કાર્ય પણ મેં આમાં બહુ સારી રીતે લખેલું છે એમ, એટલે એ પણ વાંધો આવે એવું નથી. એટલે ફટાફટ આ રીતની મેં મારી નોટ્સ બનાવી છે. તો તમે જોઈ શકો છો કે સાંકળનો નિયમ એ પણ પૂછાતો હોય છે, તો એ સૂત્ર ઉપર જ છે સાંકળનો નિયમ, એટલે વાંધો આવે ને. એક વાત સમજવાની, જેટલામાં સૂત્ર આવે છે એમાં પણ આપણે ટેન્શન લેવાની જરૂર નથી. સાદુરૂપ ખાસ કરવાનું. સાદુરૂપ છે એ પૂછાતું હોય છે વારંવાર, તો એ કરી દેવાનું. સમય, ઝડપ અને અંતર, આ ચેપ્ટર છે એ એક જ સૂત્ર ઉપર આધારિત છે. એ આપણે આ ચોપડામાં શોર્ટકટ રીતે લખેલું છે. બરાબર, વહેલા મોડાના દાખલા આવતા હોય, પછી ચોર પોલીસના દાખલા આવતા હોય, તો એ ખાસ તૈયાર કરી દેવાનું. બરાબર, એટલે વાંધો આવે નહીં. બરાબર ને. તો બીજું છે કે આ સમાનતા શ્રેણી. બરાબર, સમાનતા શ્રેણી છે એમાં પણ સૂત્ર છે એક, લઈ તો વાંધો આવે એવું નથી. બરાબર, અને બીજું છે સરેરાશ મધ્યક શોધવાનું હોય, એ આમાં સૂત્ર શોર્ટકટ લખેલું છે, એટલે એમાં પણ વાંધો આવે. આ રીતે મારી જૂનું બુકનું ચોપડું બનાવ્યું હતું, એ વાંધો આવે એવું નથી. એમાં થોડુંક સૂત્ર હોય એ જોવાના જરૂર રહે છે મારે. બરાબર, એ અડધું જ બનાવ્યું હતું. આ છે મારી સારી રીતની. બરાબર, મેં આ રીતે તૈયારી કરવા માટે એ બધા સબ્જેક્ટ લખ્યા છે, જેમાં બંધારણ, પહેલા ઇતિહાસ, ભૂગોળ, કલ્ચર, પછી વિજ્ઞાન, ટેકનોલોજી, અર્થશાસ્ત્ર, GK, પછી જાહેર વહીવટ, કરંટ અફેર અને પર્યાવરણ. બરાબર, આ રીતનું બધું લાઇનસર લેવાનું છે. પછી આમાં બધું શોર્ટકટ મેં લખેલું છે. જો આ પૂછાય કદાચ ભાજફળ, તો ભાગફળ પ્લસ શેષ એટલે ભાજ્ય કહેવાય. બરાબર, ભાજપ કહેવાય, તો આટલું ભાજ્ય કહેવાય. બરાબર, આટલું યાદ રાખવાનું. પછી શોર્ટકટ ટ્રીક લખેલી છે કે 99 સાથે ગુણાકાર કરવો હોય તો કેવી રીતે શોર્ટકટ ટ્રીકમાં કરી શકીએ. બરાબર, પછી ભાગાકારના નિયમ અહીંથી ચાલુ થાય છે, 2 ની ચાવી, 3 ની ચાવી, આમ ત્યાં. તો આ ચોપડો છે આપણા માટે બેસ્ટ છે, અને આની PDF પણ મેં મૂકી છે ટેલિગ્રામમાં, જોઈ લેજો. 9નો નિયમ, 11નો નિયમ, પછી અવયવ, આમાંથી બેઝિકથી ચાલુ કર્યું છે બધું. એટલે આમાં આ ચોપડો છે મારા માટે ખૂબ IMP છે, એટલા માટે. લસા ગુસા પૂરું થઈ ગયું. ત્રિરાશિ કેવી રીતે મૂકવાની એ પણ પૂરું થઈ ગયું. બરાબર, પછી 5ની ટ્રીક ગુણાકારની એ પણ થઈ ગયું. વર્ગ કેવી રીતે કરવાનું એ પણ થઈ ગયું. બરાબર,
પાંચનો રૂલ એની ટ્રીક કઈ છે, પાંચના સાથે ઉડાડવું હોય તો પણ ટ્રીક છે આપણી જોડે, બધી ટ્રીકો આમાં લખેલી જ છે. ઘન અને ઘનમૂળ, એમાં ઘનમૂળ કેવી રીતે ડાયરેક્ટ શોધવાનું એ પણ છે, બરાબર. ઘાત અને ઘાતાંક, બરાબર, એ પણ કેવી રીતે શું કરવાનું એનું પણ શોર્ટકટ ટ્રીક છે આપણી જોડે. અપૂર્ણાંક પણ આમાં બધા લખેલા છે, તો અપૂર્ણાંક કેવી રીતે ગણવાના. પછી દશાંશ પદ્ધતિ, બરાબર, એ ઘણાને આવડતું નથી હોતું, એટલે જેટલું બેઝિક લેવલનું છે એ બધું પહેલાં કવર કરી દીધું છે, અને પછી એડવાન્સ મેથ્સ ચાલુ થાય છે આમાં. પછી ડબ્બા જબાનો નિયમ, પછી સાદુરૂપ કેવી રીતે લેવાનું, તો સાદુરૂપ કૌંસ, નાનું, નો, ના, ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી, બરાબર, એ રીતનું છે. સરેરાશ ચાલુ થઈ ગયું અહીંયાથી ચેપ્ટર સરેરાશ એડવાન્સ મેથ્સ. ચલો, એટલે અહીંયાથી સરેરાશ પૂરું થઈ ગયું. જો આમાં શોર્ટકટ પણ લખેલું છે, એવી રીતનું જો શોર્ટકટ તો આ અહીંયા કેવી રીતે શોર્ટકટના રીતે સોલ્વ કરી શકાય એમ. મધ્યક, મધ્યસ્થ, બહુલક આટલામાં પૂરું થઈ જાય છે બધું. પછી અહીંયાથી લસા ગુસા ચાલતા છે, તો લસા ગુસા થોડું લાંબુ ચેપ્ટર છે, એટલે એ પણ ઇઝી રીતે પૂરું થઈ જાય છે. પછી વ્યસ્ત અને વિરોધી એ પૂછાતું હોય છે ક્યારેક ક્યારેક. પછી ગુણોત્તર પ્રમાણ આવી ગયું, આમાં બધા શોર્ટકટ રીતે લખેલા જો 2x 5x ડાયરેક્ટ જ જવાબ એમ, એટલે આમાં વાંધો આવે એવું નથી. ડબલ ગુણોત્તર વાળા પ્રશ્નો હોય તો પણ આપણે પીએસઆઈમાં જે ખાસ આઈએમપી પૂછાતું હોય એના માટે લખેલું છે બધું આમાં શોર્ટકટ જો. પછી બીજી શોર્ટકટ એક દાખલાની બે શોર્ટકટ છે, એટલે સટાસટ જવાબ આવી જાય. એ રીતના બધા દાખલા છે. ભાગીદારી છે ખાસ જરૂરી છે, તો ભાગીદારીમાં પણ બધા સરળતાથી સોલ્વ કરી શકાય એ રીતના આપણે કર્યા છે, બરાબર. 3નો નિયમ ખાસ પૂછાતો હોય છે દરેક એક્ઝામમાં. કામ અને મહેતાણુંમાં પણ બધી શોર્ટકટ ટ્રીક છે, તો સારી રીતે બધું મેં અહીંયા ડિટેલમાં લખેલું છે, તમે જોઈ શકો છો. કામ અને મહેતાણું પૂરું થઈ જાય છે. પછી આવે છે નળ અને ટાંકી, તો એક જ સેકન્ડમાં પ્રશ્નનો જવાબ આપી દો તમે, એવી રીતનું છે. બસ ખાલી થોડું પ્લસ માઇનસ યાદ રાખવાનું છે બસ, બાકી નળ અને ટાંકીમાં કશું જ નથી. ટકાવારી આવી ગયું, ટકાવારીમાં પણ આ રીતના થોડું લાંબુ ચેપ્ટર છે, પણ હું તમને બતાવું થોડું. તો આ રીતનું છે બધું. જો આમાં પણ મેં લખ્યું છે 1/2 એના કેટલા ટકા, 50% થાય, 1/3 ના કેટલા, એટલે આ ખાસ આઈએમપી છે, એટલે મેં બંને ચોપડામાં લખ્યું છે, એટલે ખાસ કરી લેજો એ. પછી અપૂર્ણાંકો પૂછાય છે, ગામની વસ્તીવાળા દાખલા પણ આવે છે, તો એ બધા આમાં ટકાવારીમાં આવતા હોય છે. પછી નફો નુકસાન પણ આઈએમપી છે, આ આઈએમપી છે બહુ ખાસ કરીને આવા પૂછાતા હોય છે, તો આ ખાસ કરી લેવાના. નફો નુકસાન પણ એ રિલેટેડ જ છે. પછી આવે છે સાદુ વ્યાજમાં તો શોર્ટ એક જ છે, એટલે વાંધો નહીં આવે, PRN/100 એટલે એ પૂરું થઈ જાય છે. ચક્રવૃદ્ધિ વ્યાજમાં થોડા લેન્ધી દાખલા છે, પણ એની શોર્ટકટ ટ્રીક છે, એ એક જ સેકન્ડમાં આપણે જવાબ આપી દઈએ એના માટે. આ છે આખો કોઠો, જેમાં આ કોઠામાં તમે સાદુ વ્યાજ આપી શકો, તફાવત આપી શકો, ચક્રવૃદ્ધિ વ્યાજ આપી શકો, બધું આમાં આવી જાય. એટલે આ છે એ શોર્ટકટ છે, આમાંથી તમે ડાયરેક્ટ ગણી શકો. પછી સમય અને અંતર, એમાં પણ બહુ સારી રીતે ફટાફટ પૂરું થઈ જાય. એ રીતના ત્રિરાશિના શોર્ટકટ છે, આ સૂત્ર છે, બરાબર. 5/18 ઝડપ, સમય અને અંતર, એટલે પૂરું થઈ જાય. પછી મોડા વેલાવાળા દાખલા આવી ગયા આમાં, ચોર પોલીસવાળા પણ દાખલા આવી ગયા. પછી ટ્રેન આવે છે, ટ્રેનમાં પણ ટ્રેનના કયા છે કે થાંભલાવાળું છે, એક પ્લેટફોર્મવાળું છે, પછી થાંભલું પ્લેટફોર્મ ભેગું આપેલું હોય એ પણ છે, સાપેક્ષ ઝડપવાળા બે ટ્રેન એકબીજાની વિરુદ્ધ દિશામાં એ પણ આપેલું હોય તો પણ વાંધો આવે એવો નથી. પછી હોડી અને પ્રવાહ આટલામાં પૂરું થઈ જાય છે, આટલું યાદ રાખવાનું છે બસ. પ્રવાહની વિરુદ્ધ દિશા સ્થિર પાણીમાં અને પ્રવાહની દિશામાં અને પ્રવાહની ઝડપ, આટલું યાદ રાખો એટલે આ પ્રવાહનું ઝડપ પૂરું થઈ જાય હોડી અને પ્રવાહ. તો આટલું પૂરું થયું છે, હજી થોડા 3-4 ચેપ્ટર લખવાના બાકી છે, એ લખાઈ જાય પછી હું તમને નોટ્સ આપી દઈશ, બરાબર. આઈ હોપ સો તમને ખબર પડી ગઈ છે કે મેથ્સ નોટ કેવી રીતે બનાવવાની, અને એમાં લેન્ધી દાખલા છે એ બધા શોર્ટકટમાં કેવી રીતે સોલ્વ કરવાના, બધું ધ્યાન રાખવું પડે. કેમ કે કોમ્પિટિટિવ એક્ઝામ છે, એમાં તમે બરાબર છે કે તમને કોન્સેપ્ટ ક્લિયર હોય, પણ એ કોન્સેપ્ટથી તમે ગણવા જાઓ તો આખું 1 મિનિટ 2 મિનિટ એક એક્ઝામ્પલમાં જતું રહે. એટલે બને ત્યાં સુધી કેવી રીતે આપણે સરળતાથી અને ફટાફટ ઓછા ટાઈમમાં વિધિન 20-30 સેકન્ડમાં દાખલાનો જવાબ આવી જવો જોઈએ, તો આપણું પાસ થયેલા કહેવાય. કેમ કે એક એક્ઝામ્પલ સોલ્વ કરતાં 1-2 મિનિટ જાય તો સમજી લેવાનું કે આપણે મિનિમમ 20 કે 30 અટેમ્પ જ કરી શકીએ, વધારે ના કરી શકીએ, બરાબર. એટલે ધ્યાન રાખવાનું કે આપણે કેવી રીતના મેથ્સનો ચોપડો બનાવવો છે, બરાબર. એટલે બને ત્યાં સુધી શોર્ટકટ ટ્રીક હોય તો સારું, એમ ફટાફટ એક્ઝામ્પલ સોલ્વ થઈ જાય એમ. ત્યાં આપણે કેવી રીતે સોલ્વ કર્યું છે એ નથી માયને રાખતું, કેવી રીતે તમે જવાબ લાવો છો એ માયને રાખે છે, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખવાનું. તો આજ માટે આટલું રાખીએ, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો શેર કરી દેજો, એટલે બીજા વિદ્યાર્થીઓને પણ કામ લાગે, બરાબર. તો આજ માટે આટલું રાખીએ અને મળીએ નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર.